આ ચેનલ ઉપર તમારો બિલકુલ પણ ટાઈમ વેસ્ટ નહીં થાય. તમે જાણીશો ફક્ત 2 જ મિનિટમાં મજેદાર રેસીપી. આ મજેદાર રેસીપીનું નામ છે વરણ ભાત, જે મહારાષ્ટ્રન રેસીપી છે. તો તેને બનાવવા માટે આપણે તુવર દાળને અને ચોખાને સરસ રીતે ધોઈ લેવાનું છે. અહીં મેં 2 ચમચા તુવર દાળ અને 3 ચમચા ચોખાના લીધા છે. તો તેની સાથે આપણે 2 ગ્લાસ પાણી લીધું છે, જેમાં આપણે તુવર દાળ નાખીશું, સ્વાદ અનુસાર સોલ્ટ અને 2 મરચી નાખીશું. બીજું કશું જ આપણે એમાં એડ નથી કરવાનું, જેથી વરણનો ટેસ્ટ જળવાઈ રહે. પછી એક સ્ટેન્ડ રાખી અને જે આપણે ચોખા ધોયા હતા એ રાખી દઈશું. અને તમે જોઈ શકો છો ચોખા ઉપર પાણીનું લેયર છે, એ એક લેયર જ બનેલું છે. એક્સ્ટ્રા પાણી આપણે વધારે લેવાનું નથી. 3 સીટીમાં આ ભાત અને તુવરની દાળ સરસ રીતે જોઈ શકો છો બફાઈ ગયા છે. પછી આપણે તેને દાળને એકવાર સરસ રીતે બ્લેન્ડ કરી લેશું અને પછી તેમાં આપણે હળદર નાખી દઈશું. પછી તેના વઘાર માટે આપણે થોડુંક તેલ મૂકી અને જીરું, રાઈ, લીલી મરચી અને લીમડો, બસ આટલી વસ્તુથી જ વઘાર કરવાનો છે. તમે એક્સ્ટ્રા વસ્તુ પણ નાખી શકો છો, પણ વરણનો ટેસ્ટ નહીં આવે અને દાળના ટેસ્ટમાં તે કન્વર્ટ થઈ જશે. એટલે વરણનો ટેસ્ટ આપણે જોતો હોય તો ખાલી એમાં રાઈ, જીરું, મરચી અને લીમડાથી જ વઘાર કરવાનો. અને જે આપણે નોર્મલ દાળ હોય એના કરતાં આ થોડી કટ રાખવાની છે. પછી તેને આપણે સરસ રીતે ઉકાળી લેશું અને 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ નાખીશું. તમે જોઈ શકો છો આપણી આ સરસ રીતે દાળ છે, વરણ છે, એ ઉકળી અને એકદમ મીડિયમ કટ બની ગઈ છે. હવે આ વરણ સર્વ કરવા માટે તૈયાર છે. તો આપણે તેને હવે સર્વ કરીશું. શ્રદ્ધા કપૂરે તેના એક ઇન્ટરવ્યૂમાં કહેલું કે વરણ ભાત છે એ મારી ફેવરિટ રેસીપી છે, અને મેં બનાવ્યા પછી મારી પણ ફેવરિટ બની ગઈ છે. ખૂબ જ સરસ રીતે એકદમ સિમ્પલ અને ટેસ્ટી રેસીપી બની જાય છે. એકદમ ઝટપટ રેસીપી બની જાય છે. હેલ્ધી, ટેસ્ટી અને મજેદાર રેસીપી જોવા માટે મારી ચેનલને ફોલો કરો અને લાઈક કરવાનું ભૂલશો નહીં.